શું તમને લાગે છે કે તે આવશે? શું તને લાગે છે કે તે આવશે? આવા પ્રકારના સેન્ટેન્સીસ કેવી રીતને બનાવવા, કઈ પદ્ધતિથી બનાવ, કઈ મેથડથી બનાવ, એક સરસ મજાનું સ્ટ્રક્ચર આપું છું, રામબાણ આપું છું, આ યાદ રાખી લો. પછી આવા પ્રકારના તમે સેન્ટેન્સ, હજારો સેન્ટેન્સ બનાવશો. જ્યારે પણ કોઈ અંગ્રેજીમાં આપણે કોઈને પૂછું, ભાઈ શું તમને એવું લાગે છે કે તે આવશે, તે જશે, અથવા તો શું તને એવું લાગે છે કે આવશે, તે ખાશે, તે પીશે, તો આવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે આપણે કઈ રીતને બનાવશું? ઈ સેન્ટેન્સીસ બનાવવા માટે ડુ યુ થિંક, શેનો યુઝ કરવાનો? ડુ યુ થિંક. શું તમને એવું લાગે છે એનો મતલબ થાય ડુ યુ થિંક. શું તને એવું લાગે છે તો ડઝ હી થિંક. પાછળ જે રિક્વાયર્ડ સેન્ટેન્સ હોય એ રિક્વાયર્ડ સેન્ટેન્સ આપણે મૂકી દેવાનું થશે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, શું તમને એવું લાગે છે કે તે બુદ્ધિમાન છે? તો શું તમને એવું લાગે છે કે તે, ત્યાં સુધીનું ઇંગ્લિશ થાય ડુ યુ થિંક. તો ડુ યુ થિંક કે તે બુદ્ધિમાન છે? હી ઇઝ વાઇઝ. ખબર પડી? એક્ઝામ્પલ વધારે જો એટલે તમને વધારે મજા આવશે. શું તમને એવું લાગે છે કે તે સારો માણસ છે? તો ડુ યુ થિંક હી ઇઝ અ ગુડ પર્સન. શું તને એવું લાગે છે કે તે સાચું બોલે છે? તો તને એટલે શું આવશે? હી માટે. તો ડઝ હી થિંક હી સ્પીક ધ ટ્રુથ. શું તમને એવું લાગે છે કે આ રસ્તો સાચો છે? તો ડુ યુ થિંક ધીસ રોડ ઇઝ રાઈટ. આવી જ રીતના એક સેન્ટેન્સને ટ્રાય તમે પણ કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. સેન્ટેન્સ આપણું છે કે શું તમને એવું લાગે છે કે તે ખુશ છે? આનું અંગ્રેજી શું થાય? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો.